નમસ્કાર, સુપ્રભાત. સ્વાગત છે તમારું આજના સેકન્ડ બ્લોગમાં. તો સવારે આજે આપણે વહેલા ઉઠી ગયા હતા. ઉઠ્યા પછી સવારે આપણે થોડી વાર કસરત કરી. થોડી વાર કસરત કર્યા બાદ સવારની તાજી હવા અને પક્ષીઓનો ઝીણો ઝીણો કલરવ હૃદયસ્પર્શી હતો. સવારની તાજી હવા માણ્યા બાદ આપણે બતાવી દૈનિક પ્રક્રિયા. દૈનિક પ્રક્રિયા પૂરી કરીને આજે આપણે નીકળી ગયા હતા એક બીજી. તો ચાલો બતાવું આજે તમને. દૈનિક પ્રક્રિયા પતાવ્યા બાદ આપણે નીકળી ગયા હતા આપણા ડેસ્ટિનેશન તરફ. એરપોર્ટ રોડ થઈને રસ્તામાં જતા ચિલોડા સર્કલ પર સીએનજી પંપે આપણે સીએનજી ફૂલ કરાવી લીધો. સીએનજી કરાવ્યા બાદ આપણે આવી ગયા હતા નાના ચિલોડા ટુ મોટા ચિલોડા હાઈવે પર. ચિલોડાથી સરખેજ ગાંધીનગર હાઈવે થઈને માં સાબરમતીને પ્રણામ કર્યા પછી આગળ જતાં ગાંધીનગર અક્ષરધામ સર્કલ પર ઇન્ડિયાનું ફાઇટર પ્લેન જોવા મળ્યું. ત્યાંથી આગળ વધીને રસ્તામાં જતા હતા તો એકદમથી આપણને જોવા મળ્યું એક ઓટોવાળા ભાઈ એક મદદ માંગી રહ્યા હતા. તો આપણને લાવને કે ચલો એમને મદદ કરી દઈએ. તો આપણે એમને એક પગ વડે ધક્કો મારીને એક માનવતાની દ્રષ્ટિએ એક નાની અમથી મદદ કરી નાખી. ઓટોવાળા ભાઈને મદદ કર્યા પછી આગળ જઈને માણસા વિસનગર હાઈવે પર હોટલ કૃષ્ણામાં આપણે ચા પાણી માટે રાખી દીધેલી. તો ફાઇનલી ઇંતજારની ઘડિયા ખતમ થઈ. આપણે વિસનગર હાઈવેથી આપણા ડેસ્ટિનેશન તરફ ટર્ન લઈ લીધો હતો. તો આપ સૌ જોઈ શકો છો કે હા તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ડેસ્ટિનેશન ઉપર. મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગરના કડા સતી માતાના મંદિરે. તો આપ જોઈ શકો છો કે આજે લાભ પંચમના દિવસે કેટલું માનવ મહેમાન ઉમટી પડ્યું છે. આપ સૌ જોઈ શકો છો. તો ચાલો હું આપ સૌને બતાવું કે માં સદીના દયાથી કેટલા ભાવિક ભક્તો વિસનગરમાં આવેલા કડા સતી માતાના મંદિરે હર પૂનમે અને રવિવારે એમ આવા
તહેવારોમાં ખાસ આવતા હોય છે. તો આપ સૌ જોઈ શકો છો. ગઈકાલથી મનમાં એક ઈચ્છા હતી કદાચ કે એક સતી માતાના મંદિરે આપણે દર્શન કરવા જઈશું. બનવા કાલે સંજોગ પણ એવો બન્યો કે એક મિત્ર ઘણા સમયથી કહેતા હતા આપણને કે ચલો ને આપણે સતી માતાના મંદિરે ફેમિલી સાથે દર્શન કરવા જઈએ. તો બસ આજે ફાઇનલી આવવાનું સેટ થઈ ગયું છે. તો આપ સૌ જોઈ શકો છો સતી માતા મંદિર કડા. તો આપ સૌ જોઈ શકો છો. તો આપ સૌ જોઈ શકો છો કે માં સતીના દરબારમાં આપણે પ્રવેશ મેળવી લીધો છે. જય હો માં સતી. તો આપ સૌએ જોયું કે કડા ગામમાં આવેલું માં સિદ્ધેશ્વરી માતાનું ટેમ્પલ. ત્યાં વર્ષો પૌરાણિક કહાનીઓ ઘણી બધી લોકવાયકા છે. તો પર્સનલી ઘણી વખત આ જગ્યાએ દર્શન કરવા આવું છું અને કદાચ આપ સૌ પણ આવેલા હશો આ જગ્યા પર. તો બસ આજના બ્લોગ માટે બસ આટલું જ. નેક્સ્ટ બ્લોગમાં હું તમને બીજી જગ્યાએથી વાકેફ કરાવીશ.